સુરતમાં 3 વૃદ્ધ મહિલાઓએ માનવતા મહેકાવી છે। આ 3 સગી બહેનોએ ₹1,21,21,00,000 શિક્ષણ માટે દાન આપ્યું છે। સુરતની 3 બહેનોએ પોતે જ્ઞાન અને સ્કોલરશિપ ફી મેળવી ₹1,21,00,000નું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને દાન આપ્યું છે અને તેઓએ જે શૈક્ષણિક સંસ્થાનને દાન આપ્યું છે જ્યાં તેમણે અભ્યાસ કર્યો હતો। ગીતા કિકાની, ભારતી કિકાની અને મીનાક્ષી કિકાનીનું માનવું છે કે હવે તેઓ જીવનના અંતિમ પડાવમાં આવી પહોંચ્યા છે, ત્યારે એમના દ્વારા કરવામાં આવેલ આ ચેષ્ટા પાછળ વધુ બાળકોને શિક્ષિત જોવાની તેમની ઈચ્છા છે। ત્યારે ₹1,21,00,000નું આ ભંડોળ એક ઓડિટોરિયમ સ્થાપવા માટે જશે। સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો વહીવટ અમારી નજર સામે, એટલે મને લાગ્યું કે આ સંસ્થા એવી છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારનો અવકાશ જ નથી। એમાં તો ઉલટાનું એક પ્રકારનું એનું સંસ્કારનું ઘડતર કરવામાં આવે છે અને વ્યક્તિત્વ ઘડતર જો સારું હશે તો એ કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિ જશે એ સારી રીતે જ કામ કરશે। એટલે પછી એ એન્જિનિયર બને, એ ડૉક્ટર બને, એ લોયર બને, ગમે તે શાખામાં જાય, પણ એક ઉમદા વ્યક્તિનું પ્રદાન એ સમાજને કરશે। અમે એવી વાત કરી કે સારામાં સારી રીતે ઉપયોગ થઈ શકે એ રીતે આ નાણાંનો આપણે ઉપયોગ કરવાનો છે કે પછી શૈક્ષણિક કે કોઈક શહેરને સારામાં સારો એક હોલ કે જ્યાં સૌથી સારી પ્રવૃત્તિ થઈ શકે, કોઈના વ્યાખ્યાન હોય, કોઈ સન્માન હોય, એવી રીતે એ એક મોટું પ્રદાન થાય એવો અમને વિચાર આવ્યો। એમણે જ્યારે મને કીધું કે ભાઈ આટલું એમાઉન્ટ થાય છે ત્યારે તો મેં કીધું કે ભાઈ તમે વિચારી લો જરા, કારણ કે પછી એમણે કીધું કે અમે સંપૂર્ણ વિચાર કરીને જ આવ્યા છે અને ₹1,21,00,000 અમારે ડોનેશનમાં આપવું છે। અને પછી આ બધી વાતો કીધી કે અમે બધા સ્ટુડન્ટ્સ હતા અને સ્ટુડન્ટ્સ હતા, અહીંયા જ અમે ભણેલા છે, અહીંયા જ અમે જોબ કરીને અહીંયાથી જ કંઈ મેળવ્યું છે। મીનાક્ષીબેન તો મારા ત્યાં છાંયડામાં પણ એમને સેવા આપી છે।